ખોલે નાખી હું ખોલવાનું છે આને કાઢ લીધે ને ભાઈ આ બે બોલ ખોલી અને ડાયરેક્ટ કાઢ લઈ જાવ થાય ખાલી આ એક જ થી આખી લઈ લે બેરિંગ નો બદલાવે ને બેરિંગ માં આપણે ફિટ નહીં થાય થકવાડ દેશી આખી લઈ લેવી તો હા બોલ પાછા વેચ દી બે માં હા બેરિંગ છે ને આને કંટ્રોલ થાય તને ખબર પડે છે ને એને કંટ્રોલ થાય તો આ બેરિંગ છે ને આ બેરિંગ બહાર છે જો આ પટ્ટી આ તૂટી જાય ઓલી તૂટી પટ્ટી આની અંદર રહેવી પડે ડોફાઈ પટ્ટી આખી કપાવી નવી નાખવી પડે નવી નો નાખવી પડે ખાલી અહીંથી ને એટલી પટ્ટી મારી દે વેલ્ડિંગમાં હા તો મેળવવાનું ને યાર એવું બસવું પડે કોઈને પાઈ જવાનું દૂધ રે અંદર ન જઈ છે અંદર ન હોય જાય ચી મંદિર ના ચી નામ ચી મંદિર રહેતો ખાલી પેલા એકદમ નાખી ખોલ નાખી પછી જોઈ થાય તો બેન મેરી ગઈ ચેરો સીટ જ બેન છે આખી આ રોડ જો ને જો અહીંથી આખું આમ ધ્રાવો થઈ ગયો એટલે નહીં સીધી રહેતી હા તે આ પટ્ટીમાં નીકળી જાય એટલે એ પટ્ટીની અંદર રહે તો સરખું આવી જાય ને આ બેરિંગ જોતો તું બોલ કોઈની બેરિંગ જોતો તું એ આડી થઈ જાય હા અંદર આડી થઈ જાય બેરિંગ તું જો સરખું કેમ આડી થઈ ગઈ અંદર જો અંદર કઈ દેખાતું નથી હા નીકળી જાય બેરિંગ જ છે ભાઈ નો થાય ને બેરિંગ નાખે ને એવી તો જેવો કાપો નાખે એ નીચેના ડાઉન સાઈડ હા બીજું ખોલવું નથી આ તો ખોલી નાખવી આ ખોલવાનું શું કરશું આ ભલા ઘરે ઘરે પડ્યું એને શું આખું લઈ દેવું કેવું હા બધા આ સ્પ્રિંગ બોર્ડ બધું ફિટ કરશો ને તો આપણે ગ્રાન્ડ નીકળી જાય ભાઈ એમ ફિટ કરી હતી એમ મહાન ફિટ થાય છે ઈ ચા સ્પ્રિંગ રૂમમાં છે આ સ્પ્રિંગ બોર્ડ રહે ને સ્પ્રિંગ વાયના સીટ આવે
તે આપણે અહીંથી ખોલ્યું એટલે આ અલગ પડી જાય ને જોતો અહીંથી ના આ 2-4 બોલ ખોલ્યું એટલે આ અલગ પડી જાય કરાવવાનું એ અમુક રાઉન્ડ આર લઈ જવાનું આરને ઘરે મૂકી દેવાની આખી સીટ લઈ લે ને પછી સીટમાં શું કરવાનું હા તો લઈ લે એમને ખોલવાનું માસવાનું બધું આવી ગયું માથે આપણે કઈ નહીં કરવાનું આમી કરાવી તો ભાઈ હાઈટ કરાવે ને અહીંયા શું નડવે ને તાર હું યાર સામે વહી ગયો કેમ અકુમ ને અહીંયા અવાજ આવતો બોલો ભાઈબંધ હતો લાઈટી મારતો હતો ને વાત લાગે ત્યાં હું ગુમ થઈ ગયો ખાવાનું અત્યારે જવાનું તો 4 જવાય પછી આગળ ગાયગા જઈને આવતા રહે માર બપોર પછી 5-6 તો ગયા 7 વાગે શાંતિ દઉં બીજું કામ થઈ ડીઝલ નાખી દઈશું મેં લો નાખ્યો
ભેટું કરાય ઓઇલ નાખો પણ હા એટલે આમ થઈ જાય નકરા પૂછડીના બે બાપ દીકરો અહીં કંઈક જ કરે કે કરતા જ નહીં હોય એમાં કટ કરી નાખું તારે ગ્રીસ મૂકવું પડે ને ઓઇલ નાખવું પડે ટ્રેક્ટરમાં ગ્રીસ કરો હો એના 5 વર્ષ થઈ ગયા સર્વિસ ન કરવી ઘેરા વજા બાપા એમ નામ કે ટ્રેક્ટર ન રહે એના ટાઈમે ગ્રીસ પાણી દેવું પડે ઓઇલ બધું બદલાવવું પડે છોટી જાય પછી જંપિંગ જ ન આવે ગમે તેમ કરો મારો મહિનો નથી થતો તો હું હા ને ઓઇલિંગ બધે કરી જ નાખું ઓઇલ કરી નાખું ગ્રીસ કરી નાખું ભરા જેરી ગ્રીસ પોડવું પડે બધું પોડી નાખું આનકોની બેરિંગ આડી નથી થઈ ગઈ આડી ન થાય એમ ઠેકડા મારજો તમે બીજી બારી બેસો અસલ આમ હિચકા થાય ને એવું કરી દે હિંચકા 50 કિલો વજન હોવો પડે તો હિંચકા આવે ને હા અહીંયા લખેલું રહ્યો 50 કિલો હેઠે હોય ને તો આ હેઠે રાખવાનું સેટિંગ કરી દે તાવ આપા કરી દીધી સેટિંગ 50 કિલો વજન હોય તો હિંચકા હારો આવે રીજે હે નાખી થઈ જાય મામા બધા ધ્યાન નથી દેતો ટ્રેક્ટરમાં તમારો મોટો ધ્યાન દેતો હોય બીજું કોઈ નાખી ગયો બંધ થાય ઓઇલ કે ગ્રીસ નાખવું પડે આ કોઈ તો જ બેરિંગ કામ નકર ન હાલે હવે તો ઓઇલ કુપી ઘરે બનાવીને રાખવી પડશે ગ્રીસનો લોંદો હોય ને આંગળી લઈને હે ને વીક દેવાનો ગ્રીસ મત દેવાનું કંઈ નહીં કરો ઓઇલ કરતા ગ્રીસ સારું ઓઇલ તો નીકળી જાય ગ્રીસ પડ્યું રહી રોઈ લેવું હા સોકેટ છે એટલે તે આપણું સોકેટ એક લઈ જવાનું એ આઈનો પડખે વાયરિંગમાં હા અહીંયા જ છે અહીંયા બધું મળી રહેતું એ આપણે એમ્પ્લીફાયર એમ્પ્લી અહીંયા હોય તો કામ છે ડેમોમાં લઈ જવું પડે હું એમ્પ્લી ન લાવ્યા રે
મને યાદ આવતું ને મેં જવા દે પછી વાત. પૂછતા ખરો તા ચેવું સોકેટ લેવાનું હોય તો જોઈ લે. હમણાં જઈએ. પપ્પા તૂટાઈ ના હારે લાવે. હા? ઉપર થઈને આવ્યો તૂટાઈ ના લાવ્યો. એ તો પછી એકદમ જોઈ લીધા અહીંયા હે પછી ખબર પડી જાય ને કે અહીંયા હે પછી પૈસા લઈને આવું. અત્યારે તું બૂટ કરો એટલે મારી પાસે આવી ના બહાર નથી અહીં નાખે જાજા નો ઓર્ડર હતી ને બોલા ના સાયલેન્ટ છે એમાં કઈ ફેર ન પડે તે બોલું ખચકાયેલું બે આપણે જોતા આવ્યો હા પડખે પૂછજો હંડો એક્સ્ટ્રા સ્પીકરનું 4 પિનનું સોકેટ આવે એક્સ્ટ્રા સ્પીકરનું 4 પિનનું સોકેટ આવે હે હા લા મપ્પુ મપ્પુ આવી છે હેર જ નહીં આવે એની મને એ જ માર જ મારે આવે દરેક છે જે વસ્તુ છે મજા જ ના આવે હા ને આમ બીજા